આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શ્રી શિવરાય સંગઠન દ્વારા સલાટવાડા શિવાજી ચોક ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને અભિષેક કરી પુષ્પાંજલિ કરવામાં આવી હતી અને આજે સાંજે 4 વાગે સલાટવાડા શિવાજી ચોક ખાતેથી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય રેલી નીકાળવામાં આવશે, જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે। 19 ફેબ્રુઆરી એટલે કે શિવાજી જયંતિના રોજ વડોદરા શહેરમાં મરાઠા સમાજ દ્વારા અને વિવિધ સમાજો દ્વારા શિવાજી મહારાજને પૂજન કરવાની વિવિધ કાર્યક્રમો થાય છે, ફૂલહારના કાર્યક્રમ થાય છે। તે સંદર્ભમાં જ આજે સલાટવાડા શિવાજી ચોક ખાતે જય શિવરાય સંગઠન દ્વારા શિવાજી મહારાજનો અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવેલો, વિધિવત એમની પૂજા કરવામાં આવી અને આ દિવસની અમે પ્રારંભ કરેલો છે। હવે સાંજે 4 વાગે જય શિવરાય સંગઠન દ્વારા એમની શોભાયાત્રા સલાટવાડા શિવાજી ચોકથી શરૂ થઈને કોઠી 4 રસ્તા, ટાવર, જુબેલીબાગ, ન્યાય મંદિર થઈને બરનપુરા ખાતે પહોંચશે। ધર્મ અને રાષ્ટ્ર માટે જેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું એવા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની આજે જન્મજયંતિ છે। ધર્મરક્ષક શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે સલાટવાડા ખાતે અત્યારે પુષ્પાંજલિનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 4 કલાકે ભવ્ય શોભાયાત્રાનું આયોજન છે। સલાટવાડાથી ગાંધીનગર ગૃહ થઈને ગાંધીનગર ગૃહથી બરનપુરા ખાતે શોભાયાત્રાનું સમાપન થશે।